એ શેપ કઈ રીતે દેખાય છે, આની ઉપરથી પ્રકાશ પડશે તો પ્રકાશ કેટલા માપો જોશે, આને ખાલી આપણે રોટેટ કરવાનું છે. આને શું કરવાનું છે? રોટેટ. આમ રોટેટ કરતા જોશો એટલે કયા કયા શેપ પર કયો પ્રકાશ કેટલો પડે છે એ પરથી તમને ખ્યાલ આવશે કે પૃથ્વીના ગોળામાં કઈ જગ્યાએ પ્રકાશ પડે છે, કોઈ જગ્યાએ નથી પડતો. ડિજિટલ લેબની અંદર તમે આ જોઈ શકો છો. અને આ શરૂઆતની અંદર આપણે જોયું કે આ ટેસ્ટ ટ્યુબ છે. ટેસ્ટ ટ્યુબની અંદર તમે દરેક પ્રકારના દ્રાવણના પીપીટીસ આની અંદર ભેગા કરીને તમે એક બીજી જગ્યાએ લઈ જઈ શકો છો અને આને પછી તમે નિરીક્ષણ કરાવી શકો છો. પછી આ સ્માર્ટ ડસ્ટબિન છે જે ડિજિટલ મારફતે બનાવેલું છે. આની અંદર ઇલેક્ટ્રિસિટીથી ચાલશે અને સેન્સર ટાઈપ છે. આના ઘણા બધા સેન્સર આવે છે. નજીક તમે જોશો એટલે ઓટોમેટિક આ સ્માર્ટ ડસ્ટબિન ખુલી જશે. અને આ જે છે આ ચશ્મા છે, આ ચશ્મા 3D ચશ્મા છે, બરાબર ને? 3D ચશ્મા છે. આપણી પાસે 3D મશીન પણ છે અને 3D મશીનની અંદર તમારે જોવું હોય તો ચશ્મા પહેરવા પડશે. અને 3D ચશ્મા સિવાય પણ બીજા ચશ્મા આવે છે કે જેથી તમે કઈ વસ્તુને કરો છો કે ઘણો વસ્તુ કરો છો અને એ વસ્તુ કઈ અણીદાર તમારા હાથમાં ઉડે ને એના માટે પણ આ સેફ્ટી થઈ શકે. ક્લિયર? ઓકે. આ એક ગુજરાતીમાં કહી શકાય તો આ રીત. અને આ કોઈ બેન્ડ પાઇપ છે, બરાબર, કોઈ પ્લાસ્ટિક પાઇપ છે, બરાબર, પછી લોખંડ પાઇપ છે, એને કટ કરવા માટે આ ઉલટું છે. આને આપણે ફેરવીને સીધું લગાવવું પડે. પછી હિંડા દ્વારા પકડીને તમે બેન્ડ પાઇપને કટ કરી શકાય એના માટેનું છે. એટલે આપણી પાસે એવા સાધનો છે કે એનો મતલબ એવું કે આપણે ઇનોવેટિવ કંઈ કરી શકાય, બરાબર ને? ઇનોવેટિવ કંઈ કરીને કઈ વસ્તુ બનાવી હોય એના માટેની આ લેબ છે જેની અંદર દરેક પ્રકારના સાધનો આપણી પાસે છે. આરી છે ગુજરાતીમાં આને કહેવાશે. અને પાઇપને હેક્સ ફ્રેમ આને શું કહેવાશે? ફ્રેમ તરીકે ઓળખી શકાશે. પછી આ એક હેન્ડ આ સેમ જ છે. આની અંદરથી પણ પ્રકાશ આપાત થશે. અને આ પ્રયોગ ઓલરેડી આપણે 10મા ધોરણમાં પણ છે. કેટલા માધ્યમમાંથી એ પસાર થાય છે અને કેટલાક માધ્યમમાંથી પ્રકાશ પસાર નથી થતો. કેટલાક કિરણ છે એ કિરણો વ્યતિકરણ થઈ જાય છે. વ્યતિકરણ કે વેસ્ટ થઈ જાય છે, આજુબાજુ પ્રસરી જાય છે. અને એક બે કિરણ એવા છે જે આની અંદર આપાત જોવા મળશે. આ પ્રયોગ આપણે 10મા ધોરણની અંદર છે. આની અંદર તમે જોઈ શકો છો. તમે સ્ટાર્ટ કરશો આ તો ખાલી પ્લગ છે. હવે જુઓ, આ એક્સટેન્શન બોર્ડ છે. તમે કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન યુઝ કરી શકો. આવા ઘણા બધા બોર્ડ આપણી પાસે છે. પર સ્ટુડન્ટ પર છે. જે સ્ટુડન્ટને જરૂરિયાત વધે છે, જે ઇનોવેટિવ કરવા માટે જે કંઈ સાધનોની જરૂર પડશે, બધા સ્ટુડન્ટને આ આપણે એક્સટેન્શન બોર્ડ આપવામાં આવશે અને એ પોતે યુઝ કરી શકશે. એમાં એવું નથી કે એક જ છે મને જોઈશે, એવું નથી. તમે દરેક વિદ્યાર્થીને મળી રહેશે. બતાવવામાં આવેલા છે એ વ્હીલ છે. એ વ્હીલ દ્વારા તમે ઇનોવેટિવ કોઈ રોબોટ છે, બરાબર, કોઈ પ્રોજેક્ટની અંદર તમે કંઈક વ્હીકલ છે એવું બનાવવા માટે યુઝ કરી શકો. એના માટે તમે અલગ પ્રકારની જે ઇલેક્ટ્રિકલ મોટર છે એનો પણ તમે યુઝ કરી શકો છો. આપણી પાસે ઇલેક્ટ્રિકલ મોટર પણ છે. આના મોટી છે, એનાથી પણ નાની ઇલેક્ટ્રિકલ મોટર છે, એના દ્વારા તમે કામ કરી શકો છો. પછી આગળ આવીશું તો આપણી પાસે આ બધા સેન્સર છે. આ બધા શું છે? સેન્સર સર્કિટ છે. ડિજિટલ ઘડિયાળ પણ છે, ડિજિટલ સેન્સર પણ છે. આની અંદર ડિજિટલ સેન્સરની અંદર તમે આંકડાની ગણતરી કરી શકો. કેટલી વખત તમે ચિપ્સ કહેવાય, આને શું કહેવાય? ડિજિટલ ચિપ કહેવાય. તમે દોડવા જાઓ છો તો વર્કઆઉટ થયું, આની અંદર પણ તમે પસાર થાવ છો તો ડિજિટલ અંક બતાવે, ડિજિટલ બતાવે કેટલી વખત આની અંદર આંકડા આવે છે. પછી આ બધા સેન્સરો છે. આ બધું શું છે? સેન્સર છે. સેન્સર ટાઈપની આ સર્કિટો છે. એની અંદરથી તમે ઇનોવેટિવ કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે આ એક છે ટીકર છે, બરાબર. આ ઇલેક્ટ્રિકલ છે. ચાર્જિંગ કરીને આને ચલાવી શકાય. સેલ દ્વારા ચાલે છે. અલગ અલગ તમને અહીંયા શું આપેલા છે? આ બ્લેક ટીકર જે છે આ તમારી પાસે સાધન છે. આના દ્વારા ડ્રીલ કરી શકાય. દિવાલની અંદર છે, બરાબર. પછી કોઈ સાધનમાં નટ એટલે નટ બોલ્ટ દ્વારા તમે કંઈક બનાવી શકો છો. જેવા સાધનો બનાવેલા છે આ ગયા વર્ષે એટીએલ બનાવેલા નટ બોલ્ટ દ્વારા તમે બનાવી શકો છો. એ સાધન છે. એ સાધન અમે યુઝ પણ કરેલું છે, બરાબર ને? ઓટોમેટિક ચાલે. ત્યારબાદ આવે છે આ સ્કેલ છે. હવે આ સ્કેલનો ઉપયોગ તમે જુઓ. આ ડિજિટલ સ્કેલ છે, બરાબર. આને ઓન કરીશું એટલે તમને અહીંયા જે ઇલેક્ટ્રિકલ ડિજિટલ એ બની જશે, બરાબર ને? આનાથી તમે માપી શકો. માપ એ લખેલું છે ઇલેક્ટ્રોનિક ડિજિટલ એમ્પ્લીફાયર. એનાથી તમે માપ માપી શકશો. એટલે ત્રુટી જે કોઈ હોય તે આગળ પાછળ કરવાની આવશે. આ ત્રુટી શરૂઆતમાં સાયન્સની અંદર તમને જોવા મળે તો ડિજિટલ આવી ગઈ
ત્યારબાદ આગળ તમે આવશો, આગળ આવો છે, આનાથી ચાલશે. હવે આની અંદર પણ આ અલગ અલગ નાના નાના છે, આપણી પાસે સાધનો છે નટબોલ્ટ ખોલવા માટેના. તમે આની અંદર ફિટ કરશો અને પછી આને તમે ચલાવશો નટબોલ્ટ. આ ઊંધું પણ ફરી શકે છે, બરાબર ને? આ શું થાય, ઊંધું પણ ફરે અને સીધું પણ ફરી શકે છે, બરાબર. આ સેમ જે બ્લેક ડેકર છે એની જગ્યાએ આ ટૂલ્સ ને નટબોલ્ટ ખોલવા માટે અને ફિટ કરવા માટે આ પણ આપણે યુઝ કરેલું છે. પહેલાં સાધનો બનાવવા માટે આનો પણ યુઝ કરીએ છીએ. રોતા તમે કે હાથથી કરશો એના કરતાં બેટર છે તો મશીનથી કરો છો તો તમારું કામ કરે એવા સાધનો પણ છે. એવા ઘણા બધા આપણી પાસે છે. આ તમે જોઈ શકો છો એ અલગ અલગ નંબરના છે, યુઝ કરવું હોય તો કરી શકાય. એ હા, આ બધાને તો ખબર જ છે. આપણે એટલી રેન્જની અંદર આ પણ છે, છોકરીઓ પણ આનો યુઝ કરી શકે છે. ભવિષ્યમાં તમને લાગી શકે આવું જોયું હોય તો ગેરેજની અંદર છોકરીઓ પણ ગેરેજમાં કામ કરે છે, આવું પણ તમે કરી શકો છો. તો જે ચિપ્સને લગાવવા માટેના જે કનેક્શન આવે છે આને કનેક્ટર કહેવાશે. આ કનેક્ટર એકબીજા સાથે કનેક્ટ કરીને આમાંથી પછી સર્કિટોમાં જે ઇલેક્ટ્રોનિક્સ કરંટ છે એ પસાર થશે અને સેન્સર આ રીતે કામ કરશે. એ પણ અલગથી બજારની અંદર આવવા મળતા હોય, એવું નહીં કે તમે જાતે આને બનાવી શકો, બજારમાંથી ખરીદવા પડશે.